જય માતાજી મિત્રો, સતત 3 દિવસથી કન્ટિન્યુ વરસાદ ચાલુ છે. 3 દિવસથી કન્ટિન્યુ વરસાદ રહેતો નથી, તો આપણે કીધું હાલો વાડી બાજુ આજે આંટો મારીએ. વરસાદ ચાલુ હતો ને 3 દિવસથી આપણે ઘણા દિવસોથી વાડીએ ગયા નહીં, પણ વરસાદ ચાલુ હતો ને કીધું વાડીએ આપણે આંટો મારતા આવી. વાડીએ શું છે, મગફળી શું કે, તો વાડીએ લઈ જાઉં તમને. આપણે વાડીએ પહોંચી ગયા ને જો આ વરસાદ પછી કંઈક આવી હાલત છે. જો મેન તો ઢોરાને તકલીફ છે. અમાર ભગત એનબી મેન તો ઢોરાને સાયર ખવડાવવાની તકલીફ પડે, બીજું તો કંઈ વાંધો ન આવે. પણ એનબી ખોખા ઉપાડીને આવ્યો છે. જઈએ આપણે મગફળીમાં તો હજી આપણે વાર ઉપાડો ને એટલે તકલીફ નહીં કંઈ. નાટો કીધ મારતા આવી. મગફળીમાં પાણી ભર્યા છે એટલે પછી કન્ટિન્યુ પાણી ભર્યા રહે એટલે ફૂગ આવવાની શક્યતા રહે. બરાબર, પાણી ભર્યા છે જો, કારણ કે 3 દિવસથી એક જ ધારો વરસાદ ચાલુ છે એટલા માટે. બાકી તો હજી આપણે ઉપાડવા 10-15 દિવસની વાર છે એટલે કંઈ વાંધો નહીં. પણ કન્ટિન્યુ વરસાદ આવે એટલે ફૂગ લાગે. પછી લીલું છે એટલે આપણે અંદર તો બહુ આંટો મારવા નહીં જાય. ઉપર અહીંથી ખાલી આંટો મારી ઘર બાજુ વહી જાઉં. ખાલી અમસ્તા જ આવ્યા હતા આપણે તો. બાકી તો શું અત્યારે ચોમાસાનું વરસાદનું કંઈ કામ હોય નહીં. જો આપણી આ મગફળી આવી બેઠક છે, જો થોડુંક શેટું રાખે વગર બસ સરસ મગફળી છે, વાંધો નહીં આવે. વાડી આપણે થોડુંક શૂટ કરીને આવતા રહ્યા ઘરે. ના જુઓ ઢોરાની હાલત જુઓ તમે, કારણ કે સૌથી જાજી તકલીફ પણ ઢોરાને પડે, કારણ કે સાયર નાખવાની બધી તકલીફ પડે, પાણી ભરાયેલા હોય એટલા માટે. અને ખેડૂતો માટે તો આ દશા જ કહેવાય. એનું કારણ છે 3 દિવસથી સતત વરસાદ ચાલુ છે. બરાબર, હવે જેમ વરસાદ આવે એમ નુકસાન જ છે. કપાસને નુકસાન છે, મગફળી નુકસાન છે, હવે નુકસાન જ છે. બરાબર, વિક્રમભાઈ આવી ગયા છે. જોઈ લો અસલ જાદુ બનીને. દિનેશભાઈ શું કહીશું વ્લોગ? દિનેશભાઈ શર્મા બહુ છે અમારે, એટલે એ કઈ કહે છે નહીં આપણે વ્લોગમાં. સારું તમને કેમ છે ભાઈ? એકદમ આનંદ છે. હું ચેનલમાં શું કહેવા માંગશો? ચેનલમાં કઈ જ નહીં, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને આ અમારા સંજુભાઈ ઠાકોર છે હો ભાઈ. હા, એટલે સપોર્ટ કરવાનું ભૂલતા નહીં, પાછા સપોર્ટ કરતા રહીજો. એટલે આ તો વરસાદ હતો એટલે વ્લોગમાં કંઈ હતું નહીં, એટલે આપણે વાડી આંટો મારીએ ને એક વ્લોગ કીપ બનાવી નાખ દઈ. કારણ કે ડેલી અપડેટ તો રહેવું જોઈએ ને, ડેલી લાઈફ તો તમને દેખાડવી, એટલા માટે આપણે ઉતાર્યો છે. બાકી કંઈ ખાસ છે નહીં. હવે મળીએ આપણે નવા વ્લોગમાં.